મોર્નિંગ મિત્રો, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? ઝાડવા વાવવા જવાનું છે અને દ્રષ્ટાંત સૂતો છે, ઇલેક્ટ્રિક ઘોડ્યું છે તો એ ચાલ્યા કરે ત્યાં સુધીમાં અમે જાય છીએ ઝાડવા વાવવા. તો મિત્રો મારા વ્લોગ સાથે જોડાયેલા રહેજો અને જો મારો ઝાડવા વાવવાનો જે વિચાર છે એ તમને બધાને સારો લાગતો હોય તો કોમેન્ટમાં રાધે રાધે લખો, જય શ્રી કૃષ્ણ લખો. જે મારે નાઇટ હતી એટલે મારી નોકરી પૂરી થયા પછી વહેલી સવારમાં 6 વાગ્યામાં મેં ખાડા ખોદીને તૈયાર રાખ્યા હતા અને સાથે સાથે એમાં પાણી પર નાખી દીધેલું હતું, એટલે કે માટી છે તે ભીની થઈ જાય અને એકદમ છે તે છોડને ચોંટી જાય તો છોડ છે તે એકદમ લીલો લીલો રહે અને સાથે સાથે ઝડપી ઉગી જાય. અત્યારે 11 વાગ્યા હશે, ઘણો બધો તડકો પણ છે. સવારે દ્રષ્ટાંત મને ઝાડવા વાવવા માટે જવા નહોતો દેતો એટલે પછી અત્યારે સુવાડ્યો. અત્યારે 11 વાગ્યા છે, તમને બધાને ઘણો બધો તડકો દેખાતો હશે. ઝાડવાનો ઉછેર કરવો સહેલો નથી મિત્રો, તો તમે જોડાયેલા રહ્યો, સાથે સાથે કમેન્ટ પણ કરતા જાઓ, વિડીયોને શેર કરો, લાઈક કરો. ઘણા બધા લોકો સ્ટેટસ મૂકતા હોય છે અને ખાસ કરીને વિશ્વ પર્યાવરણ દિવસ હતો ત્યારે તો બધા લોકોએ સ્ટેટસ મૂક્યું હતું ઝાડવા વાવવા જોઈએ, ઝાડવા વાવવા જોઈએ, પરંતુ સ્ટેટસ મૂકવાથી તાપમાન ઓછું નહીં થાય, એમાં આપણે વર્ક કરવું જોશે, એટલે કે ઝાડવા વાવવા જોશે ત્યારે તાપમાન ઓછું થશે. એટલે પણ હું ઝાડવા વાવું છું, તો તમે સપોર્ટ કરતા રહેજો મિત્રો. ઝાડવા વાવવા કેટલા મુશ્કેલ છે એ મને જ ખબર હોય છે. મારે નાઇટ હતી, વહેલી સવારમાં દ્રષ્ટાંત સૂતો હતો ત્યારે મેં ખાડા ખોદ્યા અને ત્યાર પછી એક જગ્યાએથી બીજી જગ્યાએ પાણી ભરવા જવું પડે એમ હતું. આ બધું પાણી છે તે ઘરે આવતું નથી, પાણીની થોડીક તંગી છે ઉનાળાને કારણે, તો એક જગ્યાએથી બીજી જગ્યાએ પાણીના કેન લઈને ભરવા જવું પડે છે અને સાથે સાથે દ્રષ્ટાંત ઘણો તોફાન કરતો હતો તો સવારમાં ઝાડવા વાવવા માટે નહોતું જવાનું. ત્યાર પછી અમે એને 11 વાગે સુવાડ્યો અને ત્યાર પછી ઝાડવા વાવવા ગયા. તો મિત્રો જોડાયેલા રહેજો, બાય બાય.